અમદાવાદના હટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ। કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી। હટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ રોડ પર 700 લારી અને દુકાનોના દબાણ છે। એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનું દબાણ કરે છે। સમગ્ર રાજ્યમાં એક જ સમુદાયના લોકો દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ છે કે સમગ્ર દેશને શરમ આવે તેવી કર્ણાટક સરકારે 4% અનામતનો નિયમ લાવી છે। મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારી કોર્પોરેશન હટાવે, જો દબાણ હોય તો સરકાર હટાવવા જોઈએ, સરકાર કેમ હટાવતા નથી તેવો પણ સવાલ કર્યો। જે પ્રમાણે વાત કરી કે આ સમાજ એક સમાજના લોકોનું ત્યાં દબાણ છે, જેના કારણે એ સમાજની દુકાનો છે, લારીઓ છે, મટન મચ્છીની એમની જે શોપો આવેલી છે, જેના કારણે હું સમજુ છું કે આ અત્યારે બ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે એવી એમણે વાત કરી। મને દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે પ્રમાણે વિશાલા એપીએમસીથી સરખેજનો જે બ્રિજ છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ડિમોલેશન થયું, લોકોએ સ્વેચ્છાએ પોતાની રીતથી પોતાના જે મકાનો હતા, દુકાનો હતી તે દૂર કરી છે। વાત એ હતી કે ભાઈ બ્રિજ ક્યારે બને અને ક્યારે લોકોને ઉપયોગમાં આવે, પરંતુ મંત્રી પાસે ફક્ત ને ફક્ત મને એવું લાગતું હતું આજના પ્રશ્નના જવાબમાં કે જે પ્રમાણે અગાઉ જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને એ જવાબ આપવાનું હું સમજુ છું ત્યાં સુધી જે પ્રમાણે મારા ઓફિસની વાત કરી કે ભાઈ તમારી ઓફિસ ગેરકાયદેસર બનતી હતી અને તેના પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, ત્યારે સભાગૃહના અધ્યક્ષશ્રીને મેં કીધું કે અધ્યક્ષશ્રી મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે। જે પ્રમાણે મંત્રીશ્રી જે વાત કરતા હતા એ વાત બિલકુલ ખોટી છે કે તમારું ગેરકાયદેસર બાંધકામ થતું હતું। મારી ઓફિસનું જે કાયદેસરનું પ્લાન છે, મેં અધ્યક્ષશ્રીને મારા મોબાઈલના અંદર રેકોર્ડ છે, રેકોર્ડના આધારે મેં બતાવ્યું કે માનનીય અધ્યક્ષશ્રી આપને હું આ કોપીઓ જે મારા પ્લાન મંજૂર થયા છે, રજા ચિઠ્ઠી મળી છે તેની હું આપને મોકલી દઈશ। પરંતુ જગદીશ વિશ્વકર્મા તરફથી વારંવાર એક જ વાત કરવામાં આવતી હતી કે તમે ગેરકાયદેસર બનાવતા હતા। તો હું એ કહેવા માગું છું કે તમે કોર્પોરેશનમાં સત્તા તમારી છે, તંત્ર તમારું છે, તમે તપાસ કરી લો કે આના પાસે આ પુરાવા કે પ્લાન મંજૂર છે કે નહીં। ફક્ત ને ફક્ત તે એક સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરતા હોય એ પ્રમાણેની આ કિસ્સાના અંદર પણ તેમણે વાત કરી। જે પ્રમાણેની અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર જે હુંતાસૂજી ચાલી રહી છે, એકબીજાને વધારે મજબૂત દેખાવાનું કામ કરી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર જે મંત્રીમંડળ બનવાનું છે એમાં પોતે સ્થાન માંગતા હોય એ પ્રમાણે અત્યારે કોઈ રીતથી કે અમે બહુ મજબૂત છે, અમે વધારે સક્ષમ છે એ પ્રમાણેની હું સમજુ છું અત્યારે ગૃહના અંદર જેવો વાત મૂકતા હોય છે। માનનીય મંત્રીશ્રીનો કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિના આધારે કોઈ પણ જવાબ હોઈ શકે નહીં, એવો ઈરાદો પણ ન હોઈ શકે। આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની, ભારતની અંદર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એના સંદર્ભની અંદર રાજનીતિ ચાલતી હોય ત્યારે અમારા અંદર કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મના આધારે અમે રાજનીતિ કરતા નથી।